સુરતની સિટી બસમાં એક યુવકે કંડક્ટરનો કોલર પકડી લઈને પોતે ભાજપ એમએલએનો દીકરો છે તેવું કહ્યું હતું અને થેલામાંથી નોટના બંડલ બતાવ્યા હતા, જેથી કંડક્ટરે પોલીસમાં અરજી આપી છે. બસમાં સામાન્ય રીતે મુસાફરોની અંદર કે પછી કંડક્ટર ડ્રાઈવર સાથે માથાકૂટ સર્જાતી હોય છે, ત્યારે સુરતની સિટી બસમાં એક યુવકે કંડક્ટરનો કોલર પકડી લઈને પોતે ભાજપના એમએલએનો દીકરો હોવાનું કહી રોફ દર્શાવતા થેલામાંથી નોટના બંડલ બતાવ્યા હતા, જેથી કંડક્ટરે પોલીસમાં અરજી આપી હતી. રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલા યુવકે અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભા રહીને બોલાવતો હતો. તે દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે તેવું કહી કોલર પકડ્યો હતો. કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એ પ્રકારની વાત કરી તેણે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર હોવાની આપી હતી. જે બેગ લઈને તે બસમાં ચડ્યો હતો તે બેગમાં લાખો રૂપિયા હોવાનું દર્શાવતા 500ની નોટના બંડલો બતાવ્યા હતા. આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રૂટ નંબર 148 સિટી બસમાં કંડક્ટરની યુવક સાથે માથાકૂટ થઈ હતી. યુવાને કોલર પકડી લેતા 100 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવક સુમુલ ડેરી પાસે જ ઉતરીને ગયો હતો. સિટી બસની એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કંડક્ટર દ્વારા કોઈપણ પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું ન હતું અને તેણે કોઈપણ પ્રકારના નિયમનો ભંગ કર્યો હોય તેવું જણાઈ આવ્યું નથી. તો આ યુવક કોણ છે તે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત પણ થઈ નથી. તું મારો કોલર કેમ પકડો? પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આમ છું, મારે હું પૈસા જોવું હે? તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો? તું ગલે કે નહીં કોઈનો બી છોડો હોય? ઓ ભાઈ કોલર ઉપર કોઈ દિવસ હાથ નહીં નાખો. સૌથી પહેલા જ કહી દઉં, અહીંયા ઊભો પોલીસ બોલાવી લો, પહેલા જ કહી દઉં છું મેં. બોલાવી લેવા. ધારાસભ્યનો છોકરો છે, બીજેપીનો કહી દેતા. કોણ છે તું? કોણ છે તું? મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો? તો તારા બાપા જે બી હોય, તારા બાપા જે બી હોય, તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ? તું મારો કોલર કેવી રીતે પકડે? તો આને ઓળખીને મારે શું કામ? તું મારો કોલર કેવી રીતે પકડો એ કે? ચાલ દરવાજામાં કેમ ઊભો તો? સાઈડમાં જ ઊભો હતો, બોલતો જ નહીં. વરસાદ ચાલુ છે, દરવાજામાં ઊભું રહેવાનું છે. મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે. બરોબર, પોલીસ સ્ટેશન જ્યાં હોય ત્યાં ફોન કરી દે. તું ફોન કરી દે ને ભાઈ, પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા એ કે? કોલર કેવી રીતે પકડ્યો તો પકડ્યો. હું કામ પકડો તે? તમે ઊભો તો એટલે પકડ્યો. હા, રસ્તામાં હું કામ ઉપર ચડ્યો, હું કામ પકડતો હતો? અને તું જે બી હોય, આને સમજાવ. તું હમણાં જ પેલા જે બી ઓન ડ્યુટી છું મેં, મારો કોલર કેવી રીતે પકડ્યો? ધારાસભ્યનો છોકરો છું. અરે ધારાસભ્ય જો તેને ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે? કોલર કેવી રીતે પકડે છે તું? તે કોલર કેમ પકડો? ઓન ડ્યુટી છું મેં અત્યારે, ઓન ડ્યુટી છું મેં અત્યારે હાલમાં. ઇન્ચાર્જને ફોન કર. કોણ કર? ઉભો